હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસમાં। મિત્રો, તમે ફ્રેન્ચ ફ્રાઈઝ તો બહુ જ હોટલમાં અને રેસ્ટોરન્ટમાં ખાધેલી હશે, પણ આજે આપણે એક અલગ જ અંદાજની અંદર ફ્રેન્ચ ફ્રાઈઝ નહીં પરંતુ ફિંગર ચિપ્સ આપણે બનાવવાના છે, એ પણ બટાકાની મદદથી। એ પણ તમે મિત્રો જ્યારે પણ ખાશો ફક્ત 15થી 20 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને એકદમ જ ક્રિસ્પી અને કુરકુરી બનીને તૈયાર થાય છે। આને આપણે સોસ કે મેયોનીઝ કે શેઝવાન ચટણી સાથે એને સર્વ કરી શકીએ છીએ અને બાળકોની બહુ જ ફેવરેટ છે। તો એકવાર આ નવી રીતે અલગ જ અંદાજની અંદર ફિંગર ચિપ્સ બનાવીને જરૂરથી ટ્રાય કરજો। તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં આપણે 2 બટાકા લીધેલા છે મેં મીડિયમ સાઇઝના। આમાંથી આપણે 1 પ્લેટ જેટલી ફિંગર ચિપ્સ બનીને તૈયાર થાય છે। અહીં આગળ મેં તમારે વધારે બનાવવા હોય તો 3થી 4 બટાકાનો ઉપયોગ પણ કરી શકો છો। અત્યારે મેં અહીં આગળ 2 મોટી સાઇઝના બટાકા લીધા છે અને બટાકાની સૌથી પહેલાં આપણે છાલ ઉતારી લેવાની છે અને તમે જોઈ શકો છો કે આ જે સાદા બટાકા છે એ લીધા છે। તમારી પાસે લાલ બટાકા મિત્રો અત્યારે સિઝનમાં છે તો લાલ બટાકા હોય તો લાલ બટાકાનો ઉપયોગ પણ અહીંયા કરી શકો છો, કારણ કે લાલ બટાકા છે એકદમ જ ક્રિસ્પી થાય છે। કારણ કે આની અંદર પૌવા આપણે નાખીશું મિત્રો, એટલે ક્રિસ્પી તો ઓલરેડી થઈ જવાના છે આપણી ફિંગર ચિપ્સ, બટ તમારી પાસે રેડ બટાકા હોય તો એનો ઉપયોગ કરી શકો છો। હવે આપણે અહીંયા આગળ બટાકાને આપણે આ રીતે ટુકડા કરી લેવાના છે મીડિયમ સાઇઝના। તમે ફાવે એ સાઇઝની અંદર કટ કરી શકો છો। આને આપણે સ્ટીમ નથી કરવાના, એટલે આખા બટાકા સ્ટીમ નથી કરવાના, ટુકડા કરવાના છે। એટલે તમે નાની મોટી જે પણ સાઇઝ તમારે કટ કરવા હોય તો એ રીતે તમે કટ કરી શકો છો। તો આ રીતે મેં બધા જ બટાકાને તમે જોઈ શકો છો કે 2 બટાકા હતા એને આ રીતે મોટા મોટા કટ કરી લીધેલા છે। હવે મિત્રો આ બટાકાની જે છે એની અંદરથી વ્હાઈટ જે સ્ટાર્ચ છે એ નીકળે છે, એટલા માટે બટાકાને 3થી 4 પાણીએ સરસ રીતે ધોવા ખૂબ જરૂરી છે। તો મેં બટાકાને 2થી 4 પાણીએ સરસ ધોઈ લીધે છે। હવે આપણે એક ગેસ પર વાસણની અંદર પાણી ચડાવી દઈશું। મેં અહીં આગળ અડધી તપેલી ભરીને પાણી મૂક્યું છે અને એની અંદર આપણે મીઠું નાખી દઈશું અને પછી બટેકા આપણે જે સમારીને રાખ્યા છે એ બધા બટેકાને આપણે તપેલીની અંદર નાખીને આપણે એને બાફવાના છે અને એકદમ એને બાફવાના નથી, સરસ રીતે એકદમ પોચા થાય ત્યાં સુધી જ બાફવાના છે। એકદમ લોચો ના થઈ જવો જોઈએ મિત્રો, તો એ વાતનું એ ખાસ ધ્યાન રાખવાનું છે। તો હવે અહીંયા આગળ એકદમ પાણી જે છે એ ઉકળવા માંડ્યું છે અને બટાકા છે એને પણ આ તમે જોઈ શકો છો મેં અહીંયા આગળ મીઠું નાખ્યું છે એટલે સરસ રીતે આપણા બટાકા છે એ બફાઈ જશે। હવે આપણે ઉપરથી એક પ્લેટ મૂકીને આપણે 5થી 7 મિનિટ સુધી એને સ્ટીમ થવા દેવાના છે। તો 10 મિનિટ પણ થઈ શકે છે, તો જેવા બટેકા હશે એની ઉપર ડિપેન્ડ છે મિત્રો। તો આ રીતે જુઓ એકદમ કટ થાય આપણા બટેકા ત્યાં સુધી સરસ રીતે બફાયું છે કે નહીં એ જોઈ લેવાનું છે। તો અહીંયા આગળ મારા બટાકા જે છે એ બફાઈ ગયા છે, તો બટાકાને આપણે એક અલગ વાસણમાં નીકાળી લેવાનું છે અને બટાકા જે મિત્રો છે એ સરસ રીતે સ્ટીમ થવા જરૂરી છે। એ અધકચરા બાફીએ એવા અધકચરા પણ ના રહેવા જોઈએ અને એકદમ વધારે પણ ના બફાયેલા હોવા જોઈએ। તો આ 2 વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે તમે કોઈ કાંટાવાળી ચમચી હોય તમારી પાસે તો કાંટાવાળી ચમચી અથવા તો પાવભાજીનું જે મેશર આવે છે તો મેશરની મદદથી બટેકાને આપણે મેશ કરી લેવાના છે। તો જુઓ સરસ રીતે એકદમ લમ્સ ના રહે બટાકાની અંદર એ રીતે આપણે દબાવીને બટાકાને મેશ કરી લેવાના છે, કારણ કે બિલકુલ પણ એકાદ પણ કણ રહી જશે તો એ કડક લાગશે અને જ્યારે ફિંગર ચિપ્સ આપણે કટ કરીશું ત્યારે એ કટ નહીં થાય અને તૂટી જશે। તો બિલકુલ પણ એની અંદર જે બટાકો છે એ ના રહી જવો જોઈએ એ વાતનું ધ્યાન રાખવાનું છે। હવે મિત્રો અહીંયા આગળ જે નોર્મલ આપણે બટાકાના પૌવા આવે છે તો મેં 1 વાટકી ભરીને બટાકાના પૌવા લીધા છે અને આ પૌવા મિત્રો ધ્યાન રાખવાનું છે કે એકદમ ફ્રેશ હોવા જરૂરી છે, ખૂબ જૂના પૌવાનો ઉપયોગ નહીં કરવો। હવે આ જે પૌવા છે એ પૌવાને આપણે ક્રશ કરી લેવાના છે અને પૌવા મેં એક અડધી વાટકી જેટલા વધારે જ નાખ્યા છે, કારણ કે જ્યારે આપણે મિક્સચર બનાવીએ તેમાં વધતું ઓછું જરૂર પડી શકે છે, એટલે મેં 1.5 વાટકી જેટલા પૌવાને અહીંયા આગળ ક્રશ કર્યા છે
અને એકદમ પીસવાના નથી, એકદમ આપણે રવો કેવી રીતનો હોય છે બસ એ જ રીતનો આપણે જે પૌવા છે એને ક્રશ કરીને તૈયાર કરવાના છે। તો જો હું તમને આંગળીની મદદથી બતાવું, બસ આ જ રીતનો આપણે જે પૌવાનો ભૂકો જે છે એ બનાવીને ક્રશ કરીને તૈયાર કરી લેવાનો છે। હવે મિત્રો આ પૌવા કેમ હશે તો એ તમે વિચારતા હશો કે નોર્મલી ફ્રેન્ચ ફ્રાઈઝ જે ખાઈએ છીએ એકદમ ક્રિસ્પી નથી લાગતી હોતી, તો આ જે ફિંગર ચિપ્સ છે એને એકદમ ક્રિસ્પી અને કુરકુરી બનાવવા માટે આપણે એની અંદર પૌવા નાખવાના છે। તો મેં અહીંયા આગળ 1 ચમચી 2 ચમચી જેટલા ધાણા લીધે છે, લીલા ધાણા નાખ્યા છે અને તીખો ટેસ્ટ આવે એની માટે મેં અહીંયા આગળ ચીલી ફ્લેક્સ નાખ્યા છે, એટલે કે સૂકા મરચાંને અધકચરા વાટી લેવાના છે અને એને નાખીશું। પછી સ્વાદ પ્રમાણે આપણે આ મિક્સરની અંદર મીઠું નાખી દઈશું, તમે સ્વાદ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો। હવે જે પૌવાનો આપણે ભૂકો તૈયાર કર્યો છે મિત્રો, એકસાથે આપણે નથી નાખવાનો, મેં શરૂઆતની અંદર 4 થી 5 ચમચી નાખ્યો છે અને જેમ જેમ જરૂર પડે એમ આપણે એને નાખતું જવાનું છે। અને બટાકાનું જે મિશ્રણ જે છે એને એક આપણે લોટ બાંધતા હોય એ રીતે મિશ્રણને તૈયાર કરવાનું છે। તો જો આ રીતે થોડો થોડો પૌવાનો ભૂકો નાખવાનો છે અને એનો એક લોટ સેમી સ્ટીફ ડો બાંધીને તૈયાર કરવાનો છે। એકદમ ઢીલો નથી રાખવાનો, એકદમ કડક પણ નથી રાખવાનો, એનો એકદમ પોચો એવો આપણે લોટ જે છે એ તૈયાર કરવાનો છે। એકદમ કડક મિત્રો રાખશો તો એ જે છે બહુ જ ફાટી જશે, કારણ કે ઓલરેડી આપણે આની અંદર બટાકાનો ભૂકો જે પૌવાનો ભૂકો નાખ્યો છે તો એ ફાટશે તો ખરું જ, પણ વધારે જો પડી જશે બટાકાના પ્રમાણ કરતાં તો એકદમ વધારે જ ફાટવા માંડશે, આપણી જે ચિપ્સ છે એ વણાશે પણ નહીં। તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ વધારે બટાકાનો ભૂકો નાખવાનો નથી, જેમ જરૂર પડે એમ જ નાખવાનો છે। તો જો આ રીતનો આપણે એક ડો બનાવીને તૈયાર કરીશું અને આનું એક મોટું લૂ લઈ લેવાનું છે અને એને આપણે મેં અહીં આગળ અત્યારે પ્લેટફોર્મ પર વણ્યું છે, તમે જે છે એ પાટલી પર પણ વણી શકો છો। હવે આ અહીં આગળ મેં ઉપર તેલ લગાવી લીધું છે, કારણ કે નીચે ચોંટી ના જાય, આપણે અહીંયા આગળ બટાકાનો ઉપયોગ કર્યો છે એટલે થોડું તેલ પણ નીચે લગાવી લીધેલું છે, કારણ કે નીચે ચોંટી ના જાય। તો તમે મિત્રો જોઈ શકો છો કે આજુબાજુ જે છે એ કિનારીઓ છે એ ફાટશે, પણ આપણે અહીંયા પૌવા નાખ્યા છે એટલે એ ફાટવાની છે મિત્રો, પણ બિલકુલ પણ ટેન્શન નથી લેવાનું। આપણે ધીમે ધીમે સાઈડ્સને દબાવતા આમ ભેગી કરવાની છે અને ધીરે ધીરે વણવાનું છે, જેવી તમારે થિકનેસ રાખવી હોય એ રીતે આપણે વણી લેવાનું છે। મેં અહીં આગળ મીડિયમ સાઇઝનું જે ચિપ્સ છે મારે તૈયાર કરવાની છે એટલે મેં મીડિયમ સાઇઝની વણેલી છે। તો ઓવલ શેપમાં આ રીતે આપણે રોટલાને વણી લેવાનો છે અને સાઇડ્સ એની જો ફાટે તો એને ધીમે ધીમે જોઈન્ટ કરતું જવાનું છે। અને આજુબાજુની હવે શું કરવાનું છે મિત્રો કે ઓવલ શેપ છે એમાંથી આપણે સ્ક્વેર રેક્ટેંગલ શેપમાં આપણે કટ કરી લેવાનું છે રોટલાને। તો આ જુઓ અનઇવન જે આજુબાજુ લાગે છે તો આજુબાજુની બધી જ સાઈડને આપણે કટ કરી લઈશું। તો મેં અહીં આગળ લંબચોરસ શેપની અંદર આ ડોને મેં અહીંયા વણીને કટ કરી લીધો છે। હવે આપણે ચિપ્સને જે છે આ રીતે લાંબી લાંબી ચિપ્સ કટ કરી લેવાની છે, તમને જેવી થિકનેસ અને જેવી જોતી હોય એ રીતે તમે કટ કરી શકો છો। જો નાની સાઇઝની ચાવે ગમે તો તમારે આ મેં લાંબી લાંબી કટ કરી છે એની જગ્યાએ તમે વચ્ચે એક ચીરી પણ પાડીને નાની સાઇઝની પણ ફિંગર ચિપ્સ તૈયાર કરી શકો છો, પણ એકચ્યુઅલમાં જોવામાં આવી લાંબી ચિપ્સ સારી લાગે છે એટલે મેં અત્યારે આ રીતે લાંબી ચિપ્સ કટ કરી છે અને આની થિકનેસ તમે જોઈ શકો છો મિત્રો। તો આ રીતની મેં થોડીક જાડી એવી આપણે રાખી છે ચિપ્સ, તો દેખાવામાં પણ સારી લાગશે અને ખાવાનું પણ મન થશે। બાળકોને તો ખૂબ જ મજા આવે એવી આ ચિપ્સ બનીને તૈયાર થાય છે મિત્રો। તો આ રેસીપીને એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો, અત્યારે બટાકા ખૂબ જ મળે છે બજારમાં, તો આ રેસીપી જો ટ્રાય કરશો તો વારંવાર બનાવશો અને બાળકોને ખૂબ જ ભાવશે। અને તમે આ ચિપ્સને જે છે એ સ્ટોર પણ કરી શકો છો। તો સ્ટોર કઈ રીતે કરવી એ વિડીયોમાં હું પાછળથી એન્ડમાં બતાવીશ, તો જરૂરથી એન્ડ સુધી વિડીયોમાં બના રહ્યો મિત્રો। હવે જ્યારે આ ચિપ્સ આપણે નાખીએ મિત્રો તો ધ્યાન રાખવાનું છે કે જે તેલ છે આપણું એ થોડું ગરમ હોવું જરૂરી છે, કારણ કે ગરમ નહીં હોય તો આપણી ચિપ્સ જે છે એ તૂટી જશે। એટલે જ્યારે પણ આપણે સ્ટાર્ટિંગની અંદર તેલની અંદર ચિપ્સ નાખીએ ત્યારે આપણું તેલ છે
એનું ટેમ્પરેચર થોડું હાઈ હોવું જરૂરી છે અને પછી હાઈ રાખવાનું છે અને પછી મીડિયમ રાખવાની છે ગેસની ફ્લેમ અને પછી આપણે આ ચિપ્સને તળવાની છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની ચિપ્સ બનીને તૈયાર થઈ જાય ને મિત્રો, તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે એને કાઢી લેવાની છે અને બીજી જે એક્સ્ટ્રા ચીઝ આપણી ચિપ્સ પડી છે એને પણ આપણે ફ્રાય કરી લઈએ મિત્રો. તો હું તમને કહેતી હતી કે આ ચિપ્સને સ્ટોર કઈ રીતે કરી શકાય મિત્રો. તો આ ચિપ્સને જે અધકચરી આપણે ફ્રાય કરી લેવાની છે અને પ્લાસ્ટિકની જે બેગ આવે છે એની અંદર ભરીને ફ્રીઝરની અંદર તમે સ્ટોર કરી શકો છો. 1 મહિના સુધી આરામથી આ સ્ટોર થઈ જાય છે. અને મેં આ જે ચિપ્સ છે એને સોસ સાથે સર્વ કરી છે. તમે મેયોનીઝ સાથે પણ એને સર્વ કરી શકો છો અથવા તો શેઝવાન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. હવે આપણે ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈશું. તો આ સરસ મજાની આપણી ચટપટી એવી ફિંગર ચિપ્સ બનીને તૈયાર છે. તો મિત્રો, આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમે ક્યાંથી મારો વિડીયોને જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. વિડીયો સારો લાગે તો પોતાના ફેમિલી અને ફ્રેન્ડ્સમાં પણ જરૂરથી શેર કરજો. મળીશું નેક્સ્ટ આપણે વિડીયોમાં.